કેમ છો? ફરી એકવાર ખેબા મેડમ ખેબા ક્લાસીસમાં તમારું સ્વાગત કરે છે અને ફરી એકવાર આઈએમપી દાખલો લઈને આવી છું અને તે પણ મોસ્ટ આઈએમપી. અને હવે આપણી પાસે બહુ જાજો સમય નથી રહ્યો, 52 દિવસો રહ્યા અને 52 દિવસમાં ફટાફટ રિવિઝન ચાલુ જ રાખજો દરેક બાળકો. દાખલા હું રોજે રોજ મૂકીશ, ધ્યાનમાં રાખજો અને શીખજો. ન સમજાય તો કમેન્ટમાં લખજો કે મેડમ આ દાખલો અમને શીખડાવો, આ અમને નથી સમજાતો. કમેન્ટમાં મૂકજો. જેને જે દાખલો શીખવો હોય એ દાખલો પાઠ્યપુસ્તક જ કવર કરજો. પાઠ્યપુસ્તક સિવાય ઈવન કોઈ પણ ક્યાંય પણ મટીરીયલ લેવાનું કે ને તો લેવાની જરૂર નથી. પાઠ્યપુસ્તક જ કવર કરજો. આપણી પાઠ્યપુસ્તકમાંથી જ બધું પૂછાશે, એમાં ઉદાહરણ પણ લઈ લેવામાં આવે છે. એટલે કોઈ પણ ઈવન એમ કે આ અસાઇનમેન્ટ લેજો ને આ અસાઇનમેન્ટ લેજો, જે પણ ક્લાસીસમાં જતા હોય કે સ્કૂલના એ વ્યક્તિ ઓકે, પણ આપણે કાંઈ નહીં કરવાનું, પાઠ્યપુસ્તક જ લેવાની. બરાબર? ચલો હવે આગળ લઉં છું. આઈએમપી છે સંભાવના 14.1 સમ 13મો. તેનો પાસાને એકવાર ફેંકવામાં આવે તો તેના 3 સંભાવના છે: અવિભાજ્ય સંખ્યા, પછી 2 અને 6 વચ્ચેની સંખ્યા, ત્રીજું અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના. એટલે આપણે ઘટના A, ઘટના B, ઘટના C શોધવાની છે. ચલો લઈએ. હવે પાસાની વાત કરીએ તો પાસામાં કેટલા અંક હોય? 6. અને આ આપણું n કહેવામાં આવે. પાસાની અંદર 1, 2, 3, 4, 5 અને 6. કુલ પરિણામ 6 અને એને n કહેશું. ઘટના એ શું છે કે પાસા પર અવિભાજ્ય સંખ્યા હોય. હવે એક આ વસ્તુ ધ્યાનમાં રાખો, જો આ અમુકને કન્ફ્યુઝન કરી નાખે છે કે અવિભાજ્ય સંખ્યા કીધી છે. અવિભાજ્ય સંખ્યા જે પોતાના જ ઘડિયામાં આવતી હોય તેને કહેવામાં આવે છે. જેમ કે જો મેં 6 અંક લખ્યા છે. 2 જે પોતાના જ ઘડિયામાં આવે છે, 3 તે પોતાના જ ઘડિયામાં આવે છે અને 5. હવે તમને એમ થાય કે મેડમ 4 તે છે તે પોતાના જ ઘડિયામાં આવે ને? નહીં. 4 આપણે અહીંયા વર્ગ નીકળી જાય, 2 દુ 4 અને 6 માં 2 તેરી 6. જો આ એક રહ્યો ને એક, એ પણ કન્ફ્યુઝન થાય ને કે મેડમ એક પોતાના જ ઘડિયામાં આવે છે. હા, પણ એક અવિભાજ્યમાં નથી ગણાતું, ભાજ્યમાં નથી ગણાતું. એ ભાઈ એમને લટકે છે બેયમાં. હો, એટલે 2, 3 અને 5 જે આપણી અવિભાજ્ય સંખ્યા છે. ચલો ઘટના A ના સાનુકૂળ પરિણામ બરાબર. જો મેં કહી દીધું તમને અવિભાજ્ય સંખ્યા કેટલી આવી? 2, 3 અને 5. એટલે કે 3 આવી, 3 સંખ્યા. P of A બરાબર A ના છેદમાં n. A કેટલા મળ્યા આપણને? 3 અને n કેટલા છે? જો અહીંયા આપ્યા છે 6. છેદ ઉડે છે અહીંયા. 3 દુ 6 બરાબર 1 ના છેદમાં 2. જો 2 આવ્યા, તમને એમ થાય કે મેડમ 1 કેમ મૂક્યો? તો જેની ઉપર કઈ સંખ્યા ના હોય તો 1 મૂકી દેવાનું, જેની નીચે કઈ સંખ્યા ના હોય તો 1 મૂકી દેવાનું. ચલો ઘટના B લઈએ આપણે. ઘટના B શું છે? B કે 2 અને 6 વચ્ચેની સંખ્યા. 2 અને 6 વચ્ચેની સંખ્યા. ઘટના B ના સાનુકૂળ પરિણામ. ચલો અહીં જોઈ લો, 2 અને 6 વચ્ચેની સંખ્યા કીધી. જો કે આ 2 આવી ગયું તો એ નહીં ગણાય અને છેલ્લે 6 આવ્યું એ નહીં ગણાય. વચ્ચે કેટલી છે? 1, 2 અને 3. 3 P of B બરાબર B ના છેદમાં n. B આપડા 3 અને n આપડા 6. અહીંયા પણ છેદ ઉડે છે. 3 દુ 6 બરાબર 1 ના છેદમાં 2 આવી ગયા. 2 પરિણામ આપણને મળી ગયા છે. હવે ત્રીજું પરિણામ જોઈ લઈએ. ઘટના
સી શું છે અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના તો અયુગ્મ સંખ્યા હોય ઘટના સી ના સાનુકૂળ પરિણામ ચલો બેસ ઘટના સી સાનુકૂળ પરિણામ હવે એની અંદર તમને ખબર જ છે અયુગ્મ સંખ્યા અવિભાજ્ય સંખ્યા આવી અયુગ્મ સંખ્યા તો જે અવિભાજ્યમાં છે એ જ આવશે કેમ કે અવિભાજ્ય અયુગ્મ સંખ્યા એટલે એને પણ બે પોતાના જ ઘડિયામાં આવતું હોય એને કહેવામાં આવે છે અને યુગ્મ સંખ્યા જે બે વડે ભાંગી શકતા હોય એ સંખ્યા બરાબર તો એમાં પણ 3 આવશે કે 2 3 ને 5 એટલે કે અહીંયા આવશે 3 P of C બરાબર C ના છેદમાં n તો C છે આપણા 3 અને n છે 6 છેદ ઉડી જશે 3 દુ 6 અને 1 ના છેદમાં 2 ચલો ભાઈ આપણો અહીંયા દાખલો પૂરો થાય છે ભાઈ IMP છે હો IMP યાદ રાખજો IMP છે બરાબર ચલો દાખલો પૂર્ણ થાય છે આઈ હોપ સો તમને સમજાઈ ગયું હશે અને નેક્સ્ટ ફરી IMP દાખલો લઈને આવું છું એના માટે અને ફોરવર્ડ કરજો તમને લાભ થાય તો બીજાને પણ લાભ આપજો ઓકે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ કમેન્ટ કરજો કે તમને કયો દાખલો શીખવો છે ઓકે બાય